આજે મોંઘેરા મહેમાન આપણા આંગણે પધાર્યા છે. ખૂબ તાળીઓનો ગડગડાટ થાય.
આવો ફરી એકવાર ખૂબ ઉત્સાહભેર આજના વિશિષ્ટ અવસરે સ્વાગત કરીએ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું. સાથે હર્ષભેર સ્વાગત કરીએ છીએ આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું, ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલનું, માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું, માનનીય રાજ્યકક્ષા કુટીર ઉદ્યોગ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું, અમદાવાદ શહેરના માનનીય મેયર શ્રી કિરીટભાઈ પરમારનું અને સાથે સ્વાગત છે કેવીઆઈસીના ચેરમેન શ્રી મનોજ કુમારનું. આપ સર્વે મહાનુભાવોનું અમે ભાવભર્યું સ્વાગત કરીએ છીએ. જેઓનો દ્રઢ અભિગમ છે કે ખાદી દ્વારા મહિલાઓનું સશક્તિકરણ થાય અને ભારતની અર્થવ્યવસ્થામાં ખાદીનું મહત્વ અને યોગદાન વધે, તેવા આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત કરવા અમે ઉત્સુક છીએ. આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી સી.આર. પાટીલને વિકાસશીલ ગુજરાતની સમગ્ર જનતા વતી આદરણીય પ્રધાનમંત્રીનું સુંદર હાથશાળથી અભિવાદન કરવા વિનંતી છે. આ સીમાચિહ્ન કપડા, વિચાર અને આપણા દેશની સ્વતંત્રતા પાછળના વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. ધન્યવાદ. હવે ગુજરાત રાજ્યના માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, માનનીય રાજ્યકક્ષા કુટીર ઉદ્યોગ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ શહેરના માનનીય મેયર શ્રી કિરીટભાઈ પરમાર અને કેવીઆઈસીના ચેરમેન શ્રી મનોજ કુમારને નમ્ર નિવેદન કે આપ સૌ ગાંધીજીની પ્રતિમા સાથેના રેટિયાથી માનનીય પ્રધાનમંત્રીનું અભિવાદન કરશો. ધન્યવાદ. હવે આજના આ વિશિષ્ટ પ્રસંગે સ્વાગત ઉદ્બોધન માટે આમંત્રિત કરીશું માનનીય રાજ્ય કક્ષા કુટીર ઉદ્યોગ મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલને. આજે આપણે જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે આજના ખાદી ઉત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત વૈશ્વિક નેતા, ખાદીના બ્રાન્ડ એમ્બેસેડર એવા ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન, ફાર્મ ટુ ફેશન અને વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાનું આહવાન કરનાર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, માન્ય વડાપ્રધાનશ્રીના આ આહવાનને અનુસરીને રાજ્યમાં ખાદીની પ્રવૃત્તિ વધુ વેગવંતી બને તે માટે સતત પ્રયત્નશીલ એવા ગુજરાતના લોકલાડીલા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નવસારીના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, કેવીઆઈસીના ચેરમેન શ્રી મનોજ કુમારજી, આ કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિત સૌ મહેમાનો, વિશ્વમાં પ્રથમ વખત એક જ સ્થળ ઉપર અંબા ચરખા સાથે વણાટકામનું જીવંત વણાટકામ કારીગર બહેનો, મીડિયાના તમામ પત્રકારશ્રીઓને હૃદયપૂર્વક આવકારું છું. હું મારી વાત શરૂ કરું પહેલા એક દેશના વડાપ્રધાનશ્રીને આપણે જોરદાર તાલીઓથી અભિવાદન કરીએ. મિત્રો, તાજેતરમાં થયેલ એક સર્વેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના એપ્રુવલ રેટિંગમાં અમેરિકાના રાષ્ટ્રપતિ સહિત વિશ્વના 22 દેશોના નેતાઓને પાછળ 75% એપ્રુવલ રેટિંગ એટલે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે જાહેર થયેલા છે. મિત્રો, જોરદાર તાલીઓથી આપણે સાહેબને વધાવીએ. 1920ના દાયકામાં ભારતમાં ગ્રામીણ સ્વરોજગાર અને સ્વનિર્ભરતા માટે ખાદીના પ્રોત્સાહન આપી મહાત્મા ગાંધીજી દ્વારા સ્વદેશી ચળવળની જે શરૂઆત કરવામાં આવી હતી, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખાદી એક નિર્ણાયક ભૂમિકા હતી. ખાદીના ઉપયોગ દ્વારા બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ આત્મનિર્ભરની લડત ચાલુ થઈ. ખાદી ભારત ભાષાને અને સ્વતંત્રતાનું પ્રતીક છે. ત્યારે આજના યુવાનોમાં ખાદી અંગેની જાગૃતિ, ખાદીને ઉત્તેજન આપવાના હેતુથી દેશના વડાપ્રધાનશ્રીએ કોટન ફાર્મર્સને 5Fની ફોર્મ્યુલા પણ આપી હતી. માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે
ખાદીના પ્રચાર માટે દર વર્ષે ગાંધી જયંતિના દિવસે સ્વયં ખાદીની ખરીદી કરી એક નવી પહેલ શરૂ કરી હતી અને જેના પરિણામે સ્વરૂપે આજની યુવા પેઢીને ખાદીને ખૂબ સહજ રીતે સ્વીકારી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ મન કી બાતમાં જણાવ્યું હતું કે खादी सिर्फ एक कपड़ा नहीं है बल्कि एक आंदोलन है जिस अभियान के रूप में हमें प्रचारित करना चाहिए. છેવાડાના માનવી અને મહિલાઓ આત્મનિર્ભર બને તે ઉદ્દેશથી દેશના વડાપ્રધાનશ્રીના અથક પ્રયત્નો થકી ભારતની ખાદીના વિશ્વમાં એક આગવી ઓળખ ઊભી થઈ છે. મિત્રો, માનનીય પ્રધાનમંત્રીશ્રીના અથાગ પ્રયત્નોથી ગુજરાતમાં તેમજ દેશભરમાં ખાદીના ઉત્પાદનમાં જે વેચાણમાં વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં 2002 થી લઈ 2022 સુધીમાં ખાદીની સંસ્થાઓમાં લગભગ 60% કરતાં પણ વધારો જોવા મળ્યો છે. તેમજ ખાદીના વેચાણમાં લગભગ 10 ગણા જેવો વધારો આપણને જોવા મળ્યો છે. કેવીએસસીના એક સર્વે મુજબ દેશમાં ખાદી ઉત્પાદનમાં 172% વધારો થયો છે. તેમજ 2014 થી ખાદીના વેચાણમાં આખા સમગ્ર દેશમાં 254% જેટલો વધારો નોંધાયો છે. ગુજરાતમાં લગભગ 19,000 કરતાં વધુ કારીગર ભાઈઓ આ ખાદીથી એક રોજગારી મેળવી રહ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહિયારા અને સઘન પ્રયત્નોના ફળરૂપે ખાદીની પ્રવૃત્તિ વધુ વેગવંતી બને તે માટે પ્રધાનમંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવો સૌ સાથે મળી વડાપ્રધાનશ્રીના આ ખાદીની ચળવળના પ્રયાસને વધુ વેગવંતો બનાવીએ. અને અંતમાં માનનીય વડાપ્રધાનશ્રી ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડના નવીન ઓફિસનું બિલ્ડિંગ તેમજ સાબરમતી નદી ઉપર નવનિર્મિત અટલ ફૂટ ઓવરબ્રિજનું જે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે હું સહર્ષ આભાર સાથે આનંદની લાગણી વ્યક્ત કરું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ. આપના ઉષ્માપૂર્ણ સ્વાગત શબ્દો માટે માનનીય મંત્રી શ્રી આપનો પણ ખૂબ ખૂબ આભાર. ગુજરાતની વિકાસ ગાથા જેઓએ સતત આગળ ધપાવી છે તેવા આપણા માનનીય મુખ્યમંત્રીને પ્રાસંગિક ઉદ્બોધન માટે નમ્ર નિવેદન કરીશું. સાબરમતી તટ ઉપર ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા આયોજિત ખાદી ઉત્સવ અને નવનિર્મિત ફ્લાયઓવરના લોકાર્પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના સંયુક્ત ઉપક્રમે તૈયાર થયેલ અટલ બ્રિજના લોકાર્પણ પ્રસંગે આપની સૌની વચ્ચે મંચ ઉપર ઉપસ્થિત ભારત વર્ષના હૃદય સમ્રાટ વૈશ્વિક નેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી, ઉદ્યોગ સહકાર તેમજ માર્ગ મકાન રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગૃહ અને મહેસૂલ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રી કિરીટભાઈ પરમાર, કેવીઆઈસીના ચેરમેન શ્રી મનોજકુમાર, સૌ ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, ખાદીના કૌશલ્યને આગળ વધારનાર સૌ કારીગર ભાઈઓ બહેનો અને પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આખો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ સ્વતંત્રતાના સ્વરાજ્યના 75 વર્ષની અમૃતકાળમાં પ્રવેશી રહ્યો છે. આ સ્વતંત્રતા માટેનો આઝાદીનો જંગ ગુજરાતના સપૂત મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અહિંસક આંદોલન તરીકે ઇતિહાસમાં અમર થઈ ગયો છે. પૂજ્ય બાપુએ વિદેશી વસ્તુઓના બહિષ્કાર અને સ્વદેશીના વ્યાપક સ્વીકારની ચળવળ દેશવાસીઓને જગાવેલી. મહાત્મા ગાંધીજીએ સ્વરાજ્યની ભાવના જનજનમાં જગાડી અને ખાદી સૂતરના તાતણે દેશવાસીઓને એકજૂટ કર્યા. એટલું જ નહીં, ગાંધીજીએ ચરખાને અંત્યોદયથી સર્વોદયને સાકાર કરવાનું માધ્યમ પણ બનાવ્યો હતો. ગાંધી, ખાદી, ચરખો અને સાબરમતીનો પરસ્પર અતૂટ નાતો છે. સ્વતંત્રતાના સંગ્રામમાં
ગુજરાત અને ખાસ કરીને અમદાવાદના યોગદાન પર ગર્વ કરવાનો અવસર આજે વડાપ્રધાનશ્રીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આપણને મળ્યો છે. ખાદી, વણાટ અને કાતણ સાથે જોડાયેલા આપ સૌ 7,500 જેટલા કારીગરોએ અંબર ચરખો ચલાવી ગાંધી યુગના સંભાળના તાજા કરી દીધા છે. મહાત્મા ગાંધીજીએ સૂતરને તાંતણે ખાદીના સહારે સ્વરાજ અપાવ્યું. આજે તો આઝાદીના અમૃતકાળમાં આપણે એક આત્મનિર્ભર શક્તિશાળી દેશ તરીકે આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિશ્વમાં આગળ વધી રહ્યા છીએ. ભારતને વિશ્વને સ્વરાજ્યથી સુરાજ્યની એક નવી કાર્ય સંસ્કૃતિ બતાવી છે. આઝાદી મેળવવામાં જે મહત્વનું સાધન હતી તે ખાદી અને ખાદી ગ્રામોદ્યોગ ક્ષેત્ર આઝાદી પછી દશકો સુધી ઉપેક્ષિત રહ્યા. હવે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં દેશમાં ખાદી ઉદ્યોગને રિફોર્મ અને રિવાઇવ કરવાના અનેક સફળ પ્રયાસો થયા. તેઓ સ્પષ્ટપણે માને છે કે ખાદી એ વસ્ત્ર નથી પણ આંદોલન છે અને તેને અભિયાન સ્વરૂપે આગળ વધારવાની જરૂર છે. વડાપ્રધાનશ્રીએ ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશનનો મંત્ર આપ્યો છે. યુવાનો પણ હવે ખાદીને ફેશન તરીકે અપનાવી રહ્યા છે અને દેશમાં ખાદી કલ્ચર આકાર પામ્યું છે. ખાદી વણાટ કે કાતણના કારીગરના ઘરમાં દિવાળીનો ઉજાસ પથરાય તે માટે આદરણીય વડાપ્રધાનશ્રીએ દશેરાથી દિવાળી દરમિયાન ખાદી ખરીદવા સૌને પ્રેરિત કર્યા છે. ગુજરાતમાં તો તેઓ પોતે આ દિવસોમાં ખાદી ખરીદી અભિયાનનું નેતૃત્વ પણ કરતા હતા. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે ખાદીના ઉત્પાદન અને વેચાણને પ્રોત્સાહન આપવા અનેક નવતર પગલાં લીધા છે. હવે તો ડબલ એન્જિન સરકારથી મળતો લાભ ગુજરાતના આવા નાના મોટા કુટીર ઉદ્યોગ, કારીગરો, અંત્યોદય સૌને મળે છે. ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ 15,000 જેટલા કારીગરોને ઘરે બેઠા અંબર ચરખા અને હાથશાળ મારફતે રોજગારી પૂરી પાડે છે. ગુજરાતમાં ખાદીના કારીગરોની સંખ્યા 20,000 જેટલી છે. રાજ્ય સરકાર ખાદી કાંતનાર વણનાર કારીગરોને વિવિધ યોજનાઓનો અંતર્ગત સહાય પણ ચૂકવે છે. આ યોજનાના પરિણામે ખાદીનું ઉત્પાદન ₹39 કરોડથી વધીને આજે 206 કરોડ રૂપિયા જેટલું થયું છે. ખાદીનું વેચાણ વધે તે માટે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ખાદીની ખરીદી પર વળતરનો લાભ પણ અપાય છે. છેલ્લા 20 વર્ષમાં રાજ્યમાં ખાદીનું વેચાણ ₹38 કરોડથી વધીને 367 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે. વડાપ્રધાનશ્રીએ 76મા સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સૌને આહવાન કર્યું છે. તો સાથે સાથે આપણી વિરાસતો ઉપર ગર્વ કરવાનો સંકલ્પ પણ આપ્યો છે. ખાદી આપણી વિરાસત છે અને આપણે સૌએ તેનું ગૌરવગાન કરવાનું છે. ખાદીની આ વિરાસત ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં પણ અતિ ઉપયોગી નીવડવાની છે. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની મધ્યમાંથી વહેતી સાબરમતી નદીનો વિશ્વકક્ષાના રિવરફ્રન્ટ તરીકે વિકાસ એ વડાપ્રધાનશ્રીના ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક છે. આ વર્ષે સાબરમતી રિવરફ્રન્ટની શરૂઆતનો પ્રથમ સફળ દાયકો પણ પૂર્ણ થયો છે. આજે રિવરફ્રન્ટની યશકલગીમાં એક નવું મોરપીછું વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે ઉમેરાવાનું છે. વડાપ્રધાનશ્રીના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ પર ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ થશે. આ નવીનતમ વોકવેથી અમદાવાદની સુંદરતા અને શહેરની સુવિધામાં વધારો થવાનો છે. અમદાવાદના આ રિવરફ્રન્ટ વિકાસના અનેક સીમાચિહ્નો પાર કર્યા છે. આજે એમાં અંબર ચરખાના જીવંત નિર્દેશનનો એક નવો વિક્રમ જોડાઈ ગયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં આઝાદીના અમૃત મહોત્સવ વર્ષ અમૃતકાળમાં પ્રવેશેલા આપણા દેશ માટે ખાદી આત્મનિર્ભરનો આગવો મિજાજ બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના ઉદ્બોધન માટે આપનો ખૂબ ખૂબ આભાર. ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડનું 2 માળનું નવું બિલ્ડિંગ જૂના વાડજ અમદાવાદ ખાતે નિર્માણ થયેલ છે. 9,000થી પણ વધારે ચોરસ મીટરના પ્લોટ પર
4600 ચોરસ મીટરના નવીન બિલ્ડિંગમાં અદ્યતન ફર્નિચર, કોન્ફરન્સ હોલ, રેન હાર્વેસ્ટિંગની વ્યવસ્થા, ગાર્ડન, રેકોર્ડ રૂમ જેવી તમામ માળખાકીય સુવિધા ઉપલબ્ધ છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીને નમ્ર વિનંતી કરીશું કે રિમોટ દ્વારા તેઓના વરદ હસ્તે આ નવીન બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશો. અમદાવાદના પૂર્વના વિસ્તારોને પશ્ચિમના ભાગ સાથે જોડતો, પદયાત્રીઓના મહત્વની ઉજવણી કરતો એક અનન્ય ફૂટ બ્રિજ એટલે અટલ બ્રિજ. સાબરમતી રિવરફ્રન્ટ અને અમદાવાદની શોભા વધારતા આ બ્રિજની ડિઝાઇન, તકનીક અને બનાવટ અત્યંત અદ્યતન છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીને નમ્ર નિવેદન કરીશું કે તેઓના વરદ હસ્તે અટલ બ્રિજનું રિમોટ દ્વારા ઉદ્ઘાટન કરશો. ब्रिज ये शब्द सरल है लेकिन इसके कई ब्रिज ये शब्द सरल है लेकिन इसके कई मायने हैं. ये दिलों को जोड़ता है, प्रेरित करता है और हमें करीब भी लाता है. आज अहमदाबाद एकजुटता की ओर अपने कदम बढ़ा रहा है. साबरमती नदी पर बने ईस्ट और वेस्ट अहमदाबाद को जोड़ते एक यूनिक पेडेस्ट्रियन वॉकवे अटल ब्रिज के साथ ये साबरमती रिवरफ्रंट इकोसिस्टम का नया भाग है, जो भारत का पहला पूरी तरह से विकसित रिवरफ्रंट है. इसकी संकल्पना गुजरात के तत्कालीन मुख्यमंत्री और अब भारत के प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा की गई थी. पूर्व प्रधानमंत्री श्री अटल बिहारी वाजपेयी को समर्पित अटल ब्रिज टेक्निकली और विजुअली एक इंजीनियरिंग मार्वल है. मीटर लंबे इस ब्रिज का डिजाइन शहर के वार्षिक काइट फेस्टिवल से प्रेरित है. यह ब्रिज बीच में 14 मीटर और किनारों पर 10 मीटर चौड़ा है. इसकी कलरफुल लचीले फैब्रिक की छत की बनावट पतंग की तरह ही बेहद आकर्षक है. अटल ब्रिज ऊपरी और निचले रिवरफ्रंट प्रोमेनाड को जोड़ता है और एक वॉकवे से कहीं अधिक है. इसके वेस्ट एंड पर एक फ्लावर पार्क और इवेंट्स होस्ट करने के लिए एक इवेंट सेंटर भी है. इसके ईस्ट एंड पर होगा एक कला और सांस्कृतिक केंद्र भी. पूरे वॉकवे पर मिस्ट शावर्स हर मौसम में विजिटर्स के अनुभव को और बढ़ा देंगे. साथ ही हवा की स्पीड के साथ आकार बदलते स्कल्पचर्स और कई परफेक्ट सेल्फी पॉइंट्स विजिटर्स की यादें जिंदगी भर के लिए सजा देंगे. इंजीनियरिंग और आर्ट का अद्भुत संगम अटल ब्रिज एक ऐसा स्थान है जो पेडेस्ट्रियन के महत्व को दर्शाता है. उन्हें एक सुरक्षित गंतव्य प्रदान करता है. साथ ही सूर्योदय और सूर्यास्त के बीच आराम से सैर करने के उनके अनुभव को शानदार बनाता है. अटल ब्रिज साबरमती रिवरफ्रंट प्रोजेक्ट का एक उपहार है, मानव भावना का उत्सव है, एक ऐसी जगह है जो दिलों के बीच की दूरियां मिटाता है और हर एक पल को एक त्योहार की तरह मनाने की वजह देता है. માનનીય પ્રધાનમંત્રી શ્રી, અમદાવાદની સમગ્ર જનતા વતી આ ભેટ આપવા બદલ અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. સ્વતંત્રતા સંગ્રામમાં જ્યારે વિદેશી કપડાનો બહિષ્કાર થયો ત્યારથી જ મહાત્મા ગાંધીજીએ ખાદીની મહત્તા પર ભાર મૂક્યો હતો અને આ મુહિમને આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આગળ ધપાવી છે. તો આવો નિહાળીએ ખાદીની મહત્તા દર્શાવતી એક દસ્તાવેજ
મોડલ સાથે ઇનોવેશન ટુ ઇન્ક્લિનેશન સુધી પહોંચાડી. उस समय का मंत्र था खादी फॉर नेशन. अब देश आजाद है, हमें आर्थिक क्रांति की ओर जाना है और इसलिए आज का मंत्र है खादी फॉर फैशन. ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના આ સંનિષ્ઠ પ્રયાસોથી ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન. ખાદી એ વસ્ત્ર નથી પણ આંદોલન છે અને તેને અભિયાન સ્વરૂપે આગળ વધારવાની જરૂર છે. એવો દ્રઢ અભિગમ અને વિશ્વાસ જેઓએ સતત રાખ્યો છે તેવા આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીને ખૂબ આદરપૂર્વક અને ઉત્સાહપૂર્વક સમગ્ર સભાગણને સંબોધિત કરવા તાળીઓની સાથે નમ્ર નિવેદન કરીએ. गुजरात के लोकप्रिय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल, संसद में मेरे सहयोगी श्री CR पाटिल, गुजरात सरकार में मंत्री भाई जगदीश पंचाल, हर्ष संघवी, अहमदाबाद के मेयर किरीट भाई, KVIC के चेयरमैन मनोज जी, अन्य सभी महानुभाव और गुजरात के कोने कोने से आए हुए मेरे प्यारे भाई और बहनों, साबरमती का ये किनारा आज धन्य हो गया है. आजादी के 75 वर्ष पूरे होने के उपलक्ष्य में 7,500 बहनों बेटियों ने एक साथ चरखे पर सूत काटकर नया इतिहास रच दिया है. ये मेरा सौभाग्य है कि मुझे भी कुछ पल चरखे पर हाथ आजमाने का, सूत काटने का सौभाग्य मिला. मेरे लिए आज ये चरखा चलाना कुछ भावुक पल भी थी. मुझे मेरे बचपन की ओर ले गई, क्योंकि हमारे छोटे से घर में एक कोने में ये सारी चीजें रहती थी और हमारी मां आर्थिक उपार्जन को ध्यान में रखते हुए जब भी समय मिलता था वो सूत काटने के लिए बैठती थी. आज वो चित्र भी मेरे ध्यान में फिर से एक बार पुनस्मरण हो आया. और जब इस सारी चीजों को मैं देखता हूं, आज या पहले भी, कभी कभी मुझे लगता है कि जैसे एक भक्त भगवान की पूजा जिस प्रकार से करता है, जिन पूजा की सामग्री का उपयोग करता है, ऐसा लगता है इस सूत काटने की प्रक्रिया भी जैसे ईश्वर की आराधना से कम नहीं है. जैसे चरखा आजादी के आंदोलन में देश की धड़कन बन गया था, वैसा ही स्पंदन आज मैं यहां
आज साबरमती के तट पर महसूस कर रहा हूं। मुझे विश्वास है कि यहां मौजूद सभी लोग इस आयोजन को देख रहे सभी लोग आज यहां खादी उत्सव की ऊर्जा को महसूस कर रहे होंगे। आजादी के अमृत महोत्सव में देश ने आज खादी महोत्सव करके अपने स्वतंत्रता सेनानियों को बहुत सुंदर उपहार दिया है। आज ही गुजरात राज्य खादी ग्रामोद्योग बोर्ड की नई बिल्डिंग और साबरमती नदी पर भव्य अटल ब्रिज का भी लोकार्पण हुआ है। मैं अहमदाबाद के लोगों को, गुजरात के लोगों को आज इस एक नए पड़ाव पर आकर के हम आगे बढ़ रहे हैं तब बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत शुभकामनाएं देता हूं। साथियों, अटल ब्रिज साबरमती नदी को दो किनारों को ही आपस में नहीं जोड़ रहा, बल्कि डिजाइन और इनोवेशन में भी अभूतपूर्व है। इसकी डिजाइन में गुजरात के मशहूर पतंग महोत्सव का भी ध्यान रखा गया है। गांधीनगर और गुजरात ने हमेशा अटल जी को खूब स्नेह दिया था। 1996 में 1996 में अटल जी ने गांधीनगर से रिकॉर्ड वोटों से लोकसभा चुनाव जीता था। ये अटल ब्रिज यहां के लोगों की तरफ से उन्हें एक भावभीनी श्रद्धांजलि भी है। साथियों, कुछ दिन पहले गुजरात सहित पूरे देश ने आजादी के 75 वर्ष पूरे होने पर बहुत उत्साह के साथ अमृत महोत्सव मनाया है। गुजरात में भी जिस प्रकार गांव-गांव, गली-गली, हर घर तिरंगे को लेकर उत्साह, उमंग और चारों तरफ मन भी तिरंगा, तन भी तिरंगा, जन भी तिरंगा, जज्बा भी तिरंगा, उसकी तस्वीरें हम सबने देखी है। यहां जो तिरंगा रैलियां निकली, प्रभात फेरियां निकली, उनमें राष्ट्रभक्ति का ज्वार तो था ही, अमृत काल में विकसित भारत के निर्माण का संकल्प भी रहा। यही संकल्प आज यहां खादी उत्सव में भी दिख रहा है। चरखे पर सूत कातने वाले आपके हाथ भविष्य के भारत का ताना बाना बुन रहे हैं। साथियों, इतिहास साक्षी है कि खादी का एक धागा आजादी के आंदोलन की ताकत बन गया। उसने गुलामी की जंजीरों को तोड़ दिया। खादी का वही धागा विकसित भारत के प्रण को पूरा करने का, आत्मनिर्भर भारत के सपने को पूरा करने का
प्रेरणा स्रोत भी बन सकता है। जैसे एक दिया, चाहे वो कितना ही छोटा क्यों ना हो, वो अंधेरे को परास्त कर देता है, वैसे ही खादी जैसी हमारी परंपरागत शक्ति भारत को नई ऊंचाई पर ले जाने की प्रेरणा भी बन सकती है। और इसलिए ये खादी उत्सव स्वतंत्रता आंदोलन के इतिहास को पुनर्जीवित करने का प्रयास है। ये खादी उत्सव भविष्य के उज्जवल भारत के संकल्प को पूरा करने की प्रेरणा है। साथियों, इस बार 15 अगस्त को लाल किले से मैंने पंच प्राणों की बात कही है। आज साबरमती के तट पर इस पुण्य प्रवाह के सामने, ये पवित्र स्थान पर मैं पंच प्राणों को फिर से दोहराना चाहता हूं। पहला, देश के सामने विराट लक्ष्य, विकसित भारत बनाने का लक्ष्य। दूसरा, गुलामी की मानसिकता का पूरी तरह त्याग। तीसरा, अपनी विरासत पर गर्व। चौथा, राष्ट्र की एकता बढ़ाने का पुरजोर प्रयास। और पांचवा, हर नागरिक का कर्तव्य। आज का ये खादी उत्सव इन पंच प्राणों का एक सुंदर प्रतिबिंब भी है। इस खादी उत्सव में एक विराट लक्ष्य, अपनी विरासत का गर्व, जन भागीदारी, अपना कर्तव्य, सब कुछ समाहित है, सबका समागम है। हमारी खादी भी गुलामी की मानसिकता की बहुत बड़ी भुक्तभोगी रही है। आजादी के आंदोलन के समय जिस खादी ने हमें स्वदेशी का एहसास कराया, आजादी के बाद उसी खादी को अपमानित नजरों से देखा गया। आजादी के आंदोलन के समय जिस खादी को गांधी जी ने देश का स्वाभिमान बनाया, उसी खादी को आजादी के बाद हीन भावना से भर दिया गया। इस वजह से खादी और खादी से जुड़ा ग्रामोद्योग पूरी तरह तबाह हो गया। खादी की ये स्थिति विशेष रूप से गुजरात के लिए बहुत ही पीड़ादायक थी, क्योंकि गुजरात का खादी से बहुत खास रिश्ता रहा है। साथियों, मुझे खुशी है कि खादी को एक बार फिर जीवन दान देने का काम गुजरात की इस धरती ने किया है। मुझे याद है, खादी की स्थिति सुधारने के लिए 2003 में हमने गांधी जी के जन्मस्थान तब हमने खादी फॉर नेशन के साथ साथ खादी फॉर फैशन का संकल्प लिया था। गुजरात में खादी के प्रमोशन के लिए अनेकों फैशन शो किए गए, मशहूर हस्तियों को जिससे जोड़ा गया,
तब लोग हमारा मजाक उड़ाते थे, अपमानित भी करते थे, लेकिन खादी और ग्रामोद्योग की उपेक्षा गुजरात को स्वीकार नहीं थी। गुजरात समर्पित भाव से आगे बढ़ता रहा और उसने खादी को जीवन दान दे करके दिखाया भी। 2014 में जब आपने मुझे दिल्ली जाने का आदेश दिया तो गुजरात से मिली प्रेरणा को मैंने और आगे बढ़ाया, उसका और विस्तार किया। हमने खादी फॉर नेशन, खादी फॉर फैशन, इसमें खादी फॉर ट्रांसफॉर्मेशन का संकल्प जोड़ा। हमने गुजरात की सफलता के अनुभवों का देश भर में विस्तार करना शुरू किया। देश भर में खादी से जुड़ी जो भी समस्याएं थी उनको दूर किया गया। हमने देशवासियों को खादी के प्रोडक्ट खरीदने के लिए प्रोत्साहित किया और इसका नतीजा आज दुनिया देख रही है। आज भारत के टॉप फैशन ब्रांड्स खादी से जुड़ने के लिए खुद आगे आ रहे हैं। आज भारत में खादी का रिकॉर्ड उत्पादन हो रहा है, रिकॉर्ड बिक्री हो रही है। पिछले 8 वर्षों में खादी की बिक्री में 4 गुना से अधिक की वृद्धि हुई है। आज पहली बार भारत के खादी और ग्रामोद्योग का टर्नओवर 1 लाख करोड़ रुपए से ऊपर चला गया है। खादी की इस बिक्री के बढ़ने का सबसे ज्यादा लाभ आपको हुआ है। मेरे गांव में रहने वाले खादी से जुड़े भाई बहनों को हुआ है। खादी की बिक्री बढ़ने की वजह से गांवों में ज्यादा पैसा गया है, गांवों में ज्यादा लोगों को रोजगार मिला है। विशेष रूप से हमारी माताओं बहनों का सशक्तिकरण हुआ है। पिछले 8 वर्षों में सिर्फ खादी और ग्रामोद्योग में 2.25 करोड़ नए रोजगार पैदा हुए हैं। और साथियों, गुजरात में तो अब ग्रीन खादी का अभियान भी चल पड़ा है। यहां अब सोलर चरखे से खादी बनाई जा रही है, कारीगरों को सोलर चरखे दिए जा रहे हैं। यानी गुजरात फिर एक बार नया रास्ता दिखा रहा है। साथियों, भारत के खादी उद्योग की बढ़ती ताकत के पीछे भी महिला शक्ति का बहुत बड़ा योगदान है। उद्यमिता की भावना हमारी बहनों बेटियों में फुट करके भरी पड़ी है। इसका प्रमाण गुजरात में सखी मंडलों का विस्तार भी है। 1 दशक पहले हमने गुजरात में बहनों के सशक्तिकरण के लिए मिशन मंगलम शुरू किया था। आज गुजरात में बहनों के 2,60,000 से अधिक स्वयं सहायता समूह बन चुके हैं। इनमें 26 लाख से अधिक ग्रामीण बहनें जुड़ी हैं। इन सखी मंडलों को डबल इंजन की सरकार की डबल मदद भी मिल रही है। साथियों, बहनों बेटियों की शक्ति ही इस अमृत काल में असली प्रभाव पैदा करने वाली है। हमारा प्रयास है
कि देश की बेटियां ज्यादा से ज्यादा संख्या में रोजगार से जुड़े, अपने मन का काम करे। इसमें मुद्रा योजना बहुत बड़ी भूमिका निभा रही है। एक जमाना था जब छोटा मोटा लोन लेने के लिए भी बहनों को जगह जगह चक्कर काटने पड़ते थे। आज मुद्रा योजना के तहत 50,000 से लेकर 10 लाख रुपए तक बिना गारंटी का ऋण दिया जा रहा है। देश में करोड़ों बहनों बेटियों ने मुद्रा योजना के तहत लोन लेकर पहली बार अपना कारोबार शुरू किया है। इतना ही नहीं, एक दो लोगों को रोजगार भी दिया है। इसमें से बहुत सारी महिलाएं खादी ग्रामोद्योग से भी जुड़ी हुई है। साथियों, आज खादी जिस ऊंचाई पर है, उसके आगे अब हमें भविष्य की ओर देखना है। आजकल हम हर वैश्विक प्लेटफॉर्म पर एक शब्द की बहुत चर्चा सुनते हैं, सस्टेनेबिलिटी। कोई कहता है सस्टेनेबल ग्रोथ, कोई कहता है सस्टेनेबल एनर्जी, कोई कहता है सस्टेनेबल एग्रीकल्चर, कोई सस्टेनेबल प्रोडक्ट की बात करता है। पूरी दुनिया इस दिशा में प्रयास कर रही है कि इंसानों के क्रियाकलापों से हमारी पृथ्वी, हमारी धरती पर कम से कम बोझ पड़े। दुनिया में आजकल बैक टू बेसिक का नया मंत्र चल पड़ा है। प्राकृतिक संसाधनों की रक्षा पर विशेष जोर दिया जा रहा है। ऐसे में सस्टेनेबल लाइफस्टाइल की भी बात कही जा रही है। हमारे उत्पाद इको फ्रेंडली हो, पर्यावरण को नुकसान न पहुंचाए, ये बहुत आवश्यक है। यहां खादी उत्सव में आए आप सभी लोग सोच रहे होंगे कि मैं सस्टेनेबल होने की बात पर इतना जोर क्यों दे रहा। इसकी वजह है खादी सस्टेनेबल क्लोथिंग का उदाहरण है। खादी इको फ्रेंडली क्लोथिंग का उदाहरण है। खादी से कार्बन फुटप्रिंट कम से कम होता है। ऐसे बहुत सारे देश हैं जहां तापमान ज्यादा रहता है, वहां खादी हेल्थ की दृष्टि से भी बहुत अहम है। और इसलिए खादी आज वैश्विक स्तर पर बहुत बड़ी भूमिका निभा सकती है। बस हमें हमारी इस विरासत पे गर्व होना चाहिए। खादी से जुड़े आप सभी लोगों के लिए आज एक बहुत बड़ा बाजार तैयार हो गया है। इस मौके को हमें चूकना नहीं है। मैं वो दिन देख रहा हूं जब दुनिया के हर बड़े सुपरमार्केट में, क्लॉथ मार्केट में भारत की खादी छाई होगी। आपकी मेहनत, आपका पसीना अब दुनिया में छा जाने वाला है। जलवायु परिवर्तन के बीच अब खादी की डिमांड और तेजी से बढ़ने वाली है। खादी को लोकल से ग्लोबल होने से अब कोई शक्ति रोक नहीं सकती है। साथियों, आज साबरमती के तट से मैं देश भर के लोगों से एक अपील भी करना चाहता हूं। आने वाले त्योहारों में इस बार खादी ग्रामोद्योग में बना उत्पाद ही उपहार में दें। आपके पास घर में भी
अलग अलग तरह के फैब्रिक से बने कपड़े हो सकते हैं, लेकिन उसमें आप थोड़ी जगह खादी को भी जरा दे देंगे तो वोकल फॉर लोकल अभियान को और गति मिलेगी। किसी गरीब के जीवन को सुधारने में मदद होगी। आप में से जो भी विदेश में रह रहे हैं, अपने किसी रिश्तेदार या मित्र के पास जा रहा हो तो वो भी गिफ्ट के तौर पर खादी का एक प्रोडक्ट साथ ले जाएं। इससे खादी को तो बढ़ावा मिलेगा ही, साथ ही दूसरे देश के नागरिकों में खादी को लेकर जागरूकता भी आएगी। साथियों, जो देश अपना इतिहास भूल जाते हैं, वो देश नया इतिहास बना भी नहीं पाते। खादी हमारे इतिहास का, हमारी विरासत का अभिन्न हिस्सा है। जब हम अपनी विरासत पर गर्व करते हैं तो दुनिया भी उसे मान और सम्मान देती है। इसका एक उदाहरण भारत की टॉय इंडस्ट्री भी है। खिलौने, भारतीय परंपराओं पर आधारित खिलौने प्रकृति के लिए भी अच्छे होते हैं, बच्चों के स्वास्थ्य का भी नुकसान नहीं पहुंचाते। लेकिन बीते दशकों में विदेशी खिलौनों की होड़ में भारत की अपनी समृद्ध टॉय इंडस्ट्री तबाह हो रही थी। सरकार के प्रयास से खिलौना उद्योगों से जुड़े हमारे भाई बहनों के परिश्रम से अब स्थिति बदलने लगी है। अब विदेश से मंगाए जाने वाले खिलौनों में भारी गिरावट आई है। वहीं भारतीय खिलौने ज्यादा से ज्यादा दुनिया के बाजारों में अपनी जगह बना रहे हैं। इसका बहुत बड़ा लाभ हमारे छोटे उद्योगों को हुआ है, कारीगरों को, श्रमिकों को, विश्वकर्मा समाज के लोगों को हुआ है। साथियों, सरकार के प्रयासों से हैंडीक्राफ्ट का निर्यात, हाथ से बुनी कालीनों का निर्यात भी बढ़ रहा है। आज 2 लाख से ज्यादा बुनकर और हस्तशिल्पी कारीगर जेम पोर्टल से जुड़े हुए हैं और सरकार को आसानी से अपना सामान बेच रहे हैं। साथियों, कोरोना के इस संकट काल में भी हमारी सरकार अपने हस्तशिल्प कारीगरों, बुनकरों, कुटीर उद्योग से जुड़े भाई बहनों के साथ खड़ी रही है। लघु उद्योगों को, एमएसएमईज को आर्थिक मदद देकर सरकार ने करोड़ों रोजगार जाने से बचाए हैं। भाइयों और बहनों, अमृत महोत्सव की शुरुआत पिछले वर्ष मार्च में दांडी यात्रा की वर्षगांठ पर साबरमती आश्रम से हुई थी। अमृत महोत्सव अगले वर्ष अगस्त 2023 तक चलना है। मैं खादी से जुड़े हमारे सभी भाइयों बहनों को, गुजरात सरकार को इस भव्य आयोजन के लिए बहुत बहुत बधाई देता हूं। अमृत महोत्सव में हमें ऐसे ही आयोजनों के माध्यम से नई पीढ़ी को स्वतंत्रता आंदोलन से परिचित कराते रहना है। मैं आप सभी से, देशवासियों से एक आग्रह करना चाहता हूं। आपने देखा होगा दूरदर्शन पर एक स्वराज सीरियल शुरू हुई है। आप देश के आजादी के लिए, देश के स्वाभिमान के लिए हिंदुस्तान के कोने कोने में क्या संघर्ष हुआ, क्या बलिदान हुए, इस सीरियल में स्वतंत्रता आंदोलन से जुड़ी गाथाओं को बहुत विस्तार से दिखाया जा रहा है।
आज की युवा पीढ़ी को दूरदर्शन पे रविवार को शायद रात को 9 बजे आती है, ये स्वराज सीरियल पूरे परिवार ने देखनी चाहिए। हमारे पूर्वजों ने हमारे लिए क्या क्या सहन किया है, इसका हमारी आने वाली पीढ़ी को पता होना चाहिए। राष्ट्रभक्ति, राष्ट्र चेतना और स्वावलंबन का ये भाव देश में निरंतर बढ़ता रहे, इसी कामना के साथ मैं फिर एक बार आप सबका हृदय से आभार व्यक्त करता हूं। मारे विशेष रूपे हमारी आ माताओं बहनों ने पण प्रणाम करवा छे, कारण आ चरखो चलावो ए पण एक प्रकारनी साधना छे। पूरी एकाग्रता थी, यौगिक भाव थी आ माताओं बहनों राष्ट्રના વિકાસની અંદર યોગદાન આપી રહી છે અને આટલી મોટી સંખ્યામાં ઇતિહાસમાં પહેલી વાર આ ઘટના ઘટી હશે, ઇતિહાસમાં પહેલી વાર। જે લોકો વર્ષોથી આ વિચાર સાથે જોડાયેલા છે, આ આંદોલન સાથે જોડાયેલા છે, એવા સૌ મિત્રોને મારી વિનંતી છે કે અત્યાર સુધી આપે જે પદ્ધતિથી કામ કર્યું છે, જે રીતે કામ કર્યું છે, આજે ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીના આ મૂલ્યોને ફરી એકવાર પ્રાણવાન બનાવવાના જે પ્રયાસ ચાલી રહ્યા છે, એને સમજવાનો પ્રયાસ થાય, એનો સ્વીકાર કરીને આગળ વધવામાં મદદ થાય, એના માટે હું આવા સૌ સાથીઓને નિમંત્રણ આપું છું। આવો આપણે સાથે મળીને આઝાદીના અમૃત મહોત્સવમાં પૂજ્ય બાપુએ જે મહાન પરંપરા ઊભી કરી છે, જે પરંપરાઓ ભારતના ઉજ્જવળ ભવિષ્યનો આધાર બની શકે એમ છે, એના માટે પૂરી શક્તિ લગાવીએ, સામર્થ્ય જોડીએ, कर्तव्य भाव निभाविए અને વિરાસત પર ગર્વ કરીને આગળ વધીએ, એ જ અપેક્ષા સાથે ફરી એકવાર આ સૌ માતાઓ બહેનોને આદરપૂર્વક નમન કરીને મારી વાત પૂર્ણ કરું છું। ધન્યવાદ। माननीय प्रधानमंत्री श्री, खादी के महत्व को दर्शाते आपके प्रोत्साहनपूर्ण उद्बोधन के लिए आपका बहुत बहुत धन्यवाद। माननीय प्रधानमंत्री श्री, आज જ્યારે આપની માનક ઉપસ્થિતિમાં 7500 મહિલા ખાદી કારીગરોએ એક જ સમયે એક સાથે ચરખાનું નિદર્શન કર્યું છે અને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે, ત્યારે આપની ઉપસ્થિતિ માટે સમગ્ર ગુજરાતની જનતા આપનો હૃદયપૂર્વક આભાર માને છે અને મંચસ્થ બિરાજમાન સર્વે મહાનુભાવોનો પણ આભાર માનીએ છીએ। ફરીથી એકવાર આપણે પ્રધાનમંત્રીને આવજો કહીએ છીએ અને એક નમ્ર નિમંત્રણ આપીએ છીએ। આપ સૌને નમ્ર નિવેદન છે કે પોતાનું સ્થાન ગ્રહણ કર્યા રાખજો, જ્યાં સુધી તમને સૂચના ન મળે ત્યાં સુધી આપને સ્થાન નથી છોડવાનું। ફરી એકવાર નમ્ર નિવેદન, આપનું સ્થાન ત્યાં ને ત્યાં જાળવી રાખજો, કોઈએ જવાનું નથી જ્યાં સુધી આગળ સૂચના ન પ્રાપ્ત થાય ત્યાં સુધી। ધન્યવાદ। सीधा प्रसारण आप देख रहे थे साबरमती रिवर फ्रंट से, जहां पर प्रधानमंत्री नरेंद्र मोदी ने खादी उत्सव में शिरकत की। वहां पर अपना